નોઈડામાં 12 સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। સીબીએસઈની પરીક્ષા સમયે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો મેલ મળ્યો। પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમે તપાસ શરૂ કરી। સ્કૂલોને મળતી ધમકીઓ મુદ્દે સરકાર એક્શન મોડમાં। સ્કૂલોમાં ધમકીઓ અંગે લેવાયો મહત્વનો નિર્ણય। ધમકી મળે તો તુરંત સ્કૂલ ખાલી નહીં થાય। ગંભીરતા જાણ્યા બાદ જ લેવાશે નિર્ણય। શાળામાં પોલીસ નોડલ અધિકારી નિમાશે। બોર્ડ પરીક્ષા મુદ્દે બેઠકમાં લેવાયો નિર્ણય। પીએનબી કૌભાંડમાં હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો। મેહુલ ચોકસીના સાગરીતો સામે કાર્યવાહીનો આદેશ આપ્યો। ગજેરા બંધુઓ સામે એફઆઈઆર દાખલ કરવા હાઈકોર્ટે આપ્યો આદેશ। લક્ષ્મી ગ્રુપ ઓફ કંપની સહિત 45 જેટલી કંપનીઓ દ્વારા છેતરપિંડી મામલે ફરિયાદ નોંધવા સુરત પોલીસ કમિશનરને આદેશ કરાયો। મહીસાગરમાં દુષ્કર્મના કેસમાં હેવાન શિક્ષક રાજેશ પટેલને 20 વર્ષની કેદની સજા। સગીરા સાથે દુષ્કર્મનો આરોપી છે રાજેશ પટેલ। આરોપી શિક્ષક રાજેશ પટેલ વિરુદ્ધ લુણાવાડા પોલીસ મથકમાં નોંધાઈ હતી ફરિયાદ। બોટાદમાં સરદાર પટેલ કેળવણી મંડળ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્યએ વિદ્યાર્થીની સાથે કર્યા શારીરિક અડપલા। આચાર્યએ ધોરણ 10માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થી સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો આરોપ। આરોપી દિનેશ પરસોત્તમભાઈ ભુવાની કરાઈ ધરપકડ। રાજકોટમાં 1.36 કરોડની ઉચાપતના કેસમાં કોર્ટનો ચુકાદો। કિરીટ પાઠક અને ભાલચંદ્ર વ્યાસને 2 વર્ષની ફટકારી સજા। એકાઉન્ટન્ટ જગદીશચંદ્ર દવેને 4 વર્ષની સજા સંભળાવવામાં આવી। દિલ્હીમાં ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 પીએમ મોદી સંમેલનનું કરશે ઉદ્ઘાટન। ભવિષ્યમાં એઆઈની નીતિ પર થશે ચર્ચા। સંમેલન બાદ એઆઈ પર આઉટકમ ડોક્યુમેન્ટ થશે જાહેર। પીએમ મોદી ભારત મંડપમમાં આજે વૈશ્વિક નેતાઓનું સ્વાગત કરશે। અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મંથન। ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચ્યા। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં બેઠક। અમિત ચાવડા, તુષાર ચૌધરી સહિતના નેતાઓ બેઠકમાં હાજર રહેશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે બેઠકમાં ચર્ચા થશે। રાજકોટના મેયરને મનપાએ ફટકારી નોટિસ। સંત કબીર રોડ પરના ગેરકાયદેસર બાંધકામ અંગે ફટકારી નોટિસ। મનપાએ નોટિસ ફટકારીને માંગ્યો ખુલાસો। યોગ્ય પુરાવા રજૂ નહીં કરે તો કરાશે ડિમોલિશન। રાજ્ય સરકાર હસ્તકના હેલિકોપ્ટર પાછળ મેન્ટેનન્સમાં કરોડોનો ખર્ચ। વિધાનસભા ગૃહમાં સરકારે આંકડા જાહેર કર્યા। મેન્ટેનન્સમાં રૂપિયા 29.84 કરોડથી વધુનો ખર્ચ કર્યો। હેલિકોપ્ટરના સંચાલન, નિભાવ, જાળવણી માટે કરોડો ખર્ચ્યા। અમદાવાદથી આફ્રિકા જતા મુસાફરો માટે રાહતના સમાચાર। હવે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પણ મળશે યલો ફીવરની રસી। યલો ફીવર વેક્સિન માટે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સેન્ટર ઉભા કરાશે। મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય। હાર્ટ એટેકનું જોખમ ઘટાડવા એએમસી એક્શનમાં। હોટલ રેસ્ટોરન્ટમાં વપરાતા તેલની હવે ટીપીસી મશીનથી તપાસ થશે। શહેરના અંદાજે 42 જેટલા મોટા યુનિટોએ આગામી 1 મહિનાની અંદર મશીન વસાવવાનું રહેશે। અમદાવાદ એએમસી બજેટ સત્રના પ્રથમ દિવસે સ્કૂલ બોર્ડ પર ચર્ચા। કોંગ્રેસ નેતાએ કહ્યું, કોંગ્રેસ શાસનમાં નેતાઓ ભણ્યા છે એટલે અહીં પહોંચ્યા। કોંગ્રેસ શાસનમાં શિક્ષણ સારું હતું એટલે આવા નેતાઓ મળ્યા। ભાજપના કાઉન્સિલરે શહેજાદ ખાન પઠાણને ચોકલેટી બોય ગણાવ્યા। ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં બિસ્માર રસ્તાને લઈને અનોખો વિરોધ। અનેક રજૂઆત છતાં કામગીરી ન કરાઈ હોવાનો આરોપ। કલેક્ટર કચેરી બહાર એક વ્યક્તિએ ફિલ્મના અભિનેતા પાસે રસ્તો બનાવવાની કરી માંગ। કંટાળી ગયેલા યુવાને ફિલ્મ સ્ટાર્સ પાસે માંગી મદદ। સૂર્યકલંક અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। સૂર્યકલંક વર્ષ 2000 અને 2006માં જોવા મળ્યા। સૂર્યકલંકથી વૈશ્વિક હવામાન પર મોટી અસર થશે। સૂર્યકલંકના કારણે શિયાળામાં ઓછી ઠંડી રહી। ગ્લોબલ વોર્મિંગની અસર વૈશ્વિક હવામાન પર જોવા મળી। આ વર્ષે ચોમાસું સારું રહેશે। રાજ્યમાં પાછોતરા વરસાદ સારો રહેવાની શક્યતા। અંબાલાલ પટેલે સૂર્યકલંક પરથી કરી છે આગાહી। સૂર્યની ગરમીના કારણે અલ નીનો બનવાની શક્યતા।